ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે વૈશ્વિકરણના યુગમાં જાહેર વહીવટનું કામ શું રહેશે? ડિસ્કસ ધ સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન ધી એરા ઓફ ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન આવે તો શું થાય? લોકોની આકાંક્ષાઓ વધે. ઓકે, લોકો બીજા દેશો સાથે કમ્પેર કરી શકે. આવક જાવક વધી ગઈ. તમે ઘરે પૂછી લેજો, 90ના દશક પછી ભારતીયો ફોરેન જવાનું વધી ગયું છે અને ફોરેન ટ્રીપ તો સાહેબ ગજબ વધી છે. 2-2 કરોડ 2.5 કરોડ લોકો દર વર્ષે ફોરેન જવા માંડે છે ફરવા માટે. હવે ફરીને આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે, ત્યાં કામ કેમ થાય છે જોશે, ત્યાં પોલીસ સાથે ઇન્ટરેક્શન થયું હતું, પોલીસ કેવી હેલ્પફુલ હતી. ઓકે, એક કહેવત છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લોકો પરેશાન હોય ને પોલીસને જોવે ને તો એને હાસ થાય, અને ભારતમાં માણસ શાંતિથી બેઠો હોય ને પોલીસ દેખાઈ જાય ને તો બી જાય કે આ ક્યાં આવી જાય. ઓકે, ફેમિલી ભેગા ફરવા ગયા હોય ને પોલીસ આવી જાય, આ ક્યાં આવ્યા યાર. તો ઇન્ટરેક્શન થયું હોય તો શું લોકોની અપેક્ષાઓ વધી જાય તમારા વહીવટથી. તો એક ગ્લોબલાઇઝેશનની એક મોટી ઇફેક્ટ. ઓકે, બીજા દેશો સાથે કમ્પેરિઝન તુલના સહેલી થઈ જાય. તો એનાથી શું થાય? ભારતની જે ટ્રેડિશનલ હાયરાર્કી હોય, જે ચાલે રાખતું હતું, ઓકે, ચલતા હે હોતા હે, તો એને એક મોટી ચેલેન્જ આવે. લોકો તરત પૂછવા માંડે. અને યાદ રાખજો, લોકો સવાલ પૂછે ને એ અધિકારીઓને જે ઓથોરિટી પર બેઠા છે ને ક્યારેય ન ગમે. અને તમને એમ થતું હોય કોને ફરક પડે છે સાહેબ, 100 કાકરા મારો ને તો દિવાલ તૂટે ગમે એવડી હોય, 100 એનો તૂટે તો 1000 તૂટે. એટલે બધા પોતપોતાના લેવલે ટ્રાય કરી રાખો ને એટલે થઈ જાય. ઓકે, હવે એક મોટો ચેન્જ શું આવ્યો ગ્લોબલાઇઝેશનથી? આ એક ટર્મ લખી લેજો, આ છે પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ઓકે, આ મોડલ છે, કોઈ પણ રિસોર્સિસ હોય ને એની માલિકી જનતાની હોય, પબ્લિક એટલે સરકારની, પણ એમાં કોઈ પ્રોજેક્ટ નાખશે પ્રાઇવેટ પાર્ટી, અને પાર્ટનરશિપ બેયની હશે, સરકારની અને એ પ્રાઇવેટ પાર્ટીની. જેમ કે આપણે ગુજરાતમાં હમણાં ઘણા બધા બસ સ્પોટ બન્યા. ઓકે, બસ સ્ટેશન આમ જરાક આમ સાંભળીએ ને લોકોને એમ થતું હતું છી 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 ખખડધજ હશે ને ધૂળ ઉડતી હશે ને ઓલી ખખડેલી બધી બસો રખડતી હશે. ઓકે, તો પછી એરપોર્ટ વાળું નામ એને દીધું બસ સ્પોટ. તો ભાઈ મોડર્નાઇઝ કર્યા બધા ટ્રિપલ બી મોડલ ઉપર બન્યા છે. એક બધી બનાવવા વાળી પાર્ટી પ્રાઇવેટ છે, માલિકી કોની છે? સરકારની. કોઈમાં મોડલ એવું હોઈ શકે, માની લો પ્રાઇવેટ પાર્ટીને દીધું છે તો 20 વર્ષ તમે વાપરો. ઉદાહરણ આપું છું, 20 વર્ષ તમે વાપરો, એમાં જે કમાણી થાય ને રાખો, અને 20 વર્ષ પછી ઓનરશિપ પાછી આખી ગવર્મેન્ટને ટ્રાન્સફર કરી દેજો. આને ટ્રિપલ પી મોડલ કહેવાય. આપણા હાઈવેઝ અત્યારે મોટા ભાગના ટ્રિપલ પી મોડલ ઉપર બને છે. ખાલી બોર્ડર ઉપર જે હાઈવે બને છે, જે અઘરા એરિયા છે બધા, ત્યાં જ સરકાર બનાવે છે. બાકી મોસ્ટ ઓફ હાઈવે આ ટ્રિપલ પી મોડલ ઉપર જ બને છે. ઓકે, તો એનાથી શું થાય? નવા કમ્પિટિટર્સ આવશે. હવે તમે બિડિંગ પ્રોસેસ ચાલુ કરશો, હરાજી કરશો, તો ફોરેન કંપનીઝ પણ તમારે આ કોન્ટ્રાક્ટ માટે આવશે. પાવરફુલ કમ્પિટિટર્સ આવી શકે, તમારી લોકલ કંપનીઝને ચેલેન્જ થઈ શકે. ઓકે, આ એક ચેલેન્જિંગ વસ્તુ છે. તો એનાથી શું થાય? ગવર્મેન્ટનું કામ શું થઈ જાય કે હવે ગવર્મેન્ટે વધુ ઇનોવેટિવ થવું પડે અને પ્રોએક્ટિવ થવું પડે. જનતાની અપેક્ષાઓ વધી ગઈ છે, ગવર્મેન્ટે નવો અપ્રોચ અપનાવવો પડે. અને પ્રોએક્ટિવ મીન્સ જનતાની ફરિયાદ થાય ફટાફટ નિવારણ કરવું પડે, કારણ કે કમ્પેરિઝન થાય છે કે વાહ ઓલા દેશમાં અમે ગયા હતા ને, ભલે એ દેશની વસ્તી રાજકોટ કરતા ઓછી હોય, જનતા કમ્પેર તો કરે ને. જનતા શું કહે ખબર? આવડો દેશ હતો છતાંય આટલું મસ્ત કામ છે, તો આપણો તો આવડો દેશ છે, આપણું તો કેવું થઈ શકે? સારું કહેવાય. જનતાને સરકાર ઉપર આશા હોય તો ફરિયાદ કરે ને. તમે સમજજો, મેં એક લાઈન મસ્ત વાંચી કે તમે રોજ 10 વાગ્યા પછી ઉઠતા હો અને મા બાપ તમને કાંઈ ન કહેતા હોય તો કાં તો બહુ કમાવો છો અને કાં એ લોકોએ આશા છોડી દીધી છે. ફરિયાદ કોને કરે માણા? સમજો, આશા હોય તો ફરિયાદ કરે ને. આશા ખબર જ જે ગોન કેસ છે, તો પછી હું ફરિયાદ કરે? ઓકે, અફઘાનિસ્તાનની જનતા થોડી બિચારી ફરિયાદ કરી શકતી હશે? એને જેમ છે કે ભાઈ જીવતા ઘરે પહોંચીએ તો સારું. ભારતીય જનતા ફરિયાદ કરે છે મીન્સ ભારતીય જનતાને આશા છે કે નહીં કરશે કંઈક, ભલે કોક હારું માણ આવશે,
કરશે. સારું માણસ આવ્યું હોય અને કામ કર્યું હોય, જરાક ભૂલ કરી હોય તો વધુ લાત મારે એને કે તમારાથી હેની ભૂલ થાય, તમે તો હારા માણસ છો, ઓલા આગળ તો આશા નહોતી. ઓકે, તો ફાસ્ટર એક્શન લેવું પડે, લેસ રેડ ટેપિઝમ. રેડ ટેપિઝમ એટલે સરકારની જો લાંબી લચર જે ફોર્માલિટીવાળી પ્રોસેસ ચાલતી હોય ને એ ટૂંકી કરવી પડે. ભારત સરકારે છેલ્લા 10 વર્ષમાં ખૂબ કામ કર્યું છે આના ઉપર, રેડ ટેપિઝમ ઘટાડવા ઉપર. ઓકે, જેમ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં બહુ સારું કામ થયું છે. ભારતમાં બિઝનેસ ખોલવાની પ્રોસેસ બહુ લાંબી હતી. 2013માં નવો કાયદો આવ્યો ને ત્યારે કંઈક 94-95 દિવસની હતી પ્રોસેસ. એ કાયદામાં ઘટાડીને પછી 60 દિવસ આસપાસ કરી. અત્યારે ઘટીને ઘણી થઈ ગઈ. આપણે ગોલ છે ટોપ 10માં જવાનો, દુનિયાના ટોપ 10 દેશોમાં, કે અઠવાડિયાની અંદર 10 દિવસની અંદર બિઝનેસ ખોલી જવો જોઈએ. તો જેમ બને એમ ફોર્માલિટી ઓછી કરતા જાય છે, ખોટી ખોટી ફોર્માલિટી. જેમ કે તમારી એક્ઝામમાં યુપીએસસીની મેઇન્સમાં એક ફોર્માલિટી હતી, હાવ નાખી દીધાની, અંગ્રેજોના જમાનાની. મેઇન્સનું ફોર્મ ભરો ને એટલે એ તમારે ગેઝેટેડ ઓફિસર આગળ સાઇન કરાવવું પડે, અને ગેઝેટેડ ઓફિસર 200 રૂપિયા લઈને સાઇન કરતો હોય કે આ સાચું છે. તમારે કેરેક્ટર સર્ટિફિકેટ સબમિટ કરવું પડે, અને તમારું કેરેક્ટર એટલું સસ્તું હતું કે 200 રૂપિયામાં મળી જતું હતું. ઓકે, 200 રૂપિયામાં સાઇન કરી દે માણા કેરેક્ટર સર્ટિફિકેટ આપવાને લાયક કહેવાય, અને 200 રૂપિયામાં તમારું કેરેક્ટર સારું થઈ જાય. ઓકે, અંગ્રેજોના જમાનાની ફોર્માલિટી હતી, શું કામ ચાલતી હતી કોઈને ખબર નહોતી, જનતાને ખાલી ખાલી. હવે સેલ્ફ સર્ટિફિકેશન આવી ગયું. હવે ગેઝેટેડ ઓફિસર આગળ તમારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે જાઓ ને, કોઈ પણ, હવે યાર કોન્સ્ટેબલ જેવી એક્ઝામ હોય ને સિમ્પલ એવી, તોય ગેઝેટેડ ઓફિસર આગળ સાઇન કરાવવી પડે કે આણે ભાઈએ જે ડોક્યુમેન્ટ દીધા ને, આ આધાર કાર્ડ ને બધું સાચું છે. હવે સેલ્ફ સર્ટિફિકેશન, સજા શું થાય, ડોક્યુમેન્ટ ખોટાય સજા શું થાય, નોકરી જાય તમારી. ગેઝેટેડ ઓફિસરને કાંઈ ફેર નથી પડવાનું. તો તમે સાઇન કરો છો, સરકાર એમ કે ભાઈ મારી જનતા છે, હું માની લઉં છું ખાચા ડોક્યુમેન્ટ છે, નહીં હોત કાઢી મૂકીશું. તમારી ચોટલી એના હાથમાં જ છે ને. એને રેડ ટેપિઝમ કહેવાય, ફાલતુનું રેડ ટેપિઝમ. આઈલે રાખતું હતું. ઓકે, જેમ બધું ડિજિટાઇઝ થવા માંડ્યું, હવે ડોક્યુમેન્ટ્સ તમારા ડિજિટાઇઝ થવા માંડ્યા. ડિજી લોકરમાં નાખી દો આધાર કાર્ડ આરે લિંક કરીને, તો તમારે ફિઝિકલ ડોક્યુમેન્ટ કંઈ સબમિટ ન કરવા, ખાલી ડિજી લોકરનો નંબર આપી દો, ઓલા નંબર એન્ટર કરી દે, તમે નવરા. બધી જગ્યાએ ઝેરોક્સ લઈને ફરવાનું ને કઢાવવાની, પછી ઓલા કે ફોટો બરાબર નથી દેખાતો, આ નથી દેખાતું, ઓલું નથી, આમ નથી. ઓકે, જો આ બધું ન કરે ને સરકાર, તો શું થાય, ડેવલપમેન્ટની રેસમાં તમારો દેશ પાછળ રહી જાય. ઘણા દેશો પાછળ રહી ગયા છે. ઘણા દેશો એવા હતા કે ગ્લોબલાઇઝેશનનો યુગ શરૂ થયો ને એની પહેલાં ક્યાંય આગળ હતા, અને અત્યારે ક્યાંય પાછળ વયા ગયા છે. ઓકે, આપણી આજુબાજુમાંય છે એવા દેશો, ભારતથી નજીકે છે એવા દેશો ઘણા. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. ઓકે, બીજો એક મોટો ફરક શું પડ્યો, ગ્લોબલાઇઝેશન આવવાથી પ્રાઇવેટાઇઝેશન ખૂબ વધી ગયું, કોન્ટ્રાક્ટિંગ આઉટસોર્સિંગ. જેમ કે ઉદાહરણ તમને ખ્યાલ હોય તો ઇલેક્ટ્રિક ઓલી ડિસ્પેચવાળી જે કંપની છે, ડિસ્કોમ્સ કહેવાય છે જેને, એ કેટલા બધા સિટીમાં પ્રાઇવેટ થઈ ગઈ છે. અમદાવાદમાં ટોરેન્ટ પાવર કરીને, ઓકે, ટાટા પાવર, ઓકે, દિલ્હીમાં છે ટાટા, અને મુંબઈમાં એ બધી કેટલી જગ્યાએ આઉટસોર્સિંગ કરી નાખ્યું હતું. ગવર્મેન્ટે આખું કામ ડિસ્ટ્રીબ્યુશનનું કામ આખું સોંપી દીધું પ્રાઇવેટ કંપનીને. અમારે કરવું નથી, કરો તમ તારે. પછી પાણીની સપ્લાય વાત ચાલે છે ઘણી જગ્યાએ કે પાણીની સપ્લાય પ્રાઇવેટને આપી દેવું. રોડ બનાવવાનું તો મેં તમને કીધું ઓલમોસ્ટ પ્રાઇવેટ થઈ ગયું છે, ઓલમોસ્ટ. પાર્કિંગ, આપણે તમે ઓલું મીમ જોયું હશે ને, એક જ સરકારી ડિપાર્ટમેન્ટ છે જે ટાઈમસર કામ કરે છે. તમે ક્યાંય પાર્ક કર્યું હોય વાહન,
અને આવીને ફટ કરતા નો ટો કરી જાય. એ આટલું ચપળ શું કામ થયું? પ્રાઇવેટ લોકોને આપ્યું એટલે. સરકારી સિસ્ટમ હજી હાલતી હોત ને તો ખખડ દજ જ હોત. વેસ્ટ કલેક્શન કેટલી જગ્યાએ પ્રાઇવેટ થઈ ગયું છે ખબર તમને? ઓલી તમારા ઘરે જે રેગ્યુલર ગાડી આવે છે ને કચરો ઉપાડવા માટે, એ જરૂરી નથી સરકારી જોઈએ, પૂછી લેજો એકવાર. ઓકે, સરકારી ગાડી હશે, કોન્ટ્રાક્ટ આપ્યો છે પ્રાઇવેટ કંપનીઝને, અને એ લોકો કચરાનું શું કરે છે? મારા એક સ્ટુડન્ટે આની કંપની ખોલી વેસ્ટ રિસાયકલિંગની. મને કે સાહેબ કંઈક નામ સારું આપો ને. મેં તો કાચું સોનું પ્રાઇવેટ લિમિટેડ. મારા ભાઈ, કચરો રિસાયકલ કરો છો, કાચું સોનું જ કહેવાય ને. તો પછી હવે એને જરાક ઓલું ઇંગ્લિશનું ભૂત હતું તો એણે રો ગોલ્ડ કર્યું. મતલબ કાચા સોનામાં જે ઇફેક્ટ આવે એ રો ગોલ્ડમાં આવે મારા ભાઈ. આમ તમારા નામ એક્સપોર્ટ કરો યાર, કાચું સોનું એમ. ઓકે, નૂડલ્સ શું છે? કોઈને બાપને ખબર નૂડલ્સ એટલે હું? બધા બોલે જ છે નૂડલ્સ. તમારો શબ્દ કંઈક તો એક્સપોર્ટ કરો, સોફ્ટ પાવર. હા, ડિરેગ્યુલેશન અને ડાઉનસાઇઝિંગ બહુ શરૂ થઈ ગઈ. ડિરેગ્યુલેશન એટલે સરકારનું રેગ્યુલેશન જેમ બને એમ ઓછું થાય અને સરકાર જેમ બને એમ નાની થતી જાય. ઓકે, જેમ સરકારના કામ ઘટતા જાય એમ સરકારી મશીનરી નાની થતી જાય. સારી વસ્તુ કહેવાય. ઓકે, ગવર્મેન્ટના ફંક્શન આખા ધડમૂળથી ફરવા માંડ્યા છે. હવે આનાથી જાહેર સેવકોને, ઓકે, નગર સેવકોને શું ફરક થશે જેની તમે તૈયારી કરો છો? એનો રોલ બદલાશે. પહેલા રોલ શું રહેતો હતો? કલેક્ટરનો રોલ રહે કે ભાઈ ફ્લાયઓવર બને છે, ડેમ બને છે તો મારે માથે રહેવાનું છે. હવે તમારો રોલ શું થઈ ગયો? કોન્ટ્રાક્ટ આપ્યો છે તો કોન્ટ્રાક્ટ આપવા માટેની પ્રોસેસ શું, એ ટ્રાન્સપેરેન્ટ રહે એની પ્રોસેસ શું, અને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો પછી ખાલી તમારો સુપરવાઇઝરી રોલ થઈ ગયો છે. તો સારી વસ્તુ કહેવાય ને. તમે કલેક્ટરને કડિયામાંથી, આર્કિટેક્ટમાંથી એને તમે મેનેજર બનાવી દીધો. જે એનું કામ છે એકચ્યુઅલી એડમિનિસ્ટ્રેશન એટલે મેનેજમેન્ટ. તમે એને આખા સિટીનું મેનેજમેન્ટ આપી દીધું, આખા જિલ્લાનું, કે ભાઈ જો તારે શું કરવાનું, આ તારું તંત્ર એ વ્યવસ્થિત કામ કરે એટલું જોવાનું, ખાલી બીજું કાંઈ નથી કરવાનું. ઓકે, બીજી વસ્તુ, એવું ન સમજવું કે ગ્લોબલાઇઝેશનથી બહારની કંપની જ ભારત આવી અને ભારતનો માલ બધો પડાવી જશે. સાહેબ, ભારતની કંપની ખૂબ સક્ષમ થઈ ગઈ છે. ઓકે, મારા પેપર સોલ્યુશન જોશો ને તો મારા જે આન્સર્સ છે એમાં ફ્રેશનેસ એ હોય કે હું લગભગ પોઝિટિવ નોટથી જ જોતો હોઉં. ઓકે, મેં જીપીએસસીના આન્સર લખેલા છોકરાઓ જોયા. હા, એટલે જે છોકરાઓએ જીપીએસસી મેઇન્સ લખેલી ને એના આન્સર જોયા, એટલા નિરાશ હતાશ આન્સર હોય. આમ તમને એમ થાય ભારતથી માઈકાંગલો કોઈ દેશ નથી ને અહીંયા તો બસ પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. 5th લાર્જેસ્ટ ઇકોનોમી તો નામની છે. અહીંયા કાંઈ પૈસો, બધા ગરીબીમાં આમ ગર્ત છે. કોઈએ ગાડી તો જોઈ જ નથી. મોબાઈલ ફોન શું કહેવાય? ઇન્ટરનેટ ભારતમાં ના 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 ના. આ તો સંકેત સર બોલે છે, હું ટેલિપથીથી જોઉં છું આ વિડીયો. તો સંકેત સર અહીંયા જે ટ્યુટોરિયલ્સમાં બોલે છે, મારી સાધના એટલી થઈ ગઈ છે કે અહીંયા હું બોયલા કઈ ટાઈમે બોયલા મને ગામડે દેખાય છે. એવા નિરાશાથી ભરેલા જવાબ હોય ને. વિદેશી કંપનીઓ આવીને ભારતને લૂંટી લે. તમારી કંપની જાય છે મારા ભાઈ. અદાણીએ ઇઝરાયલમાં હાઈફા પોર્ટ, જ્યાં કોઈ હાથ નહોતું નાખતું, ત્યાં અદાણીએ પોર્ટ લીધો છે. ઓસ્ટ્રેલિયામાં અદાણીનું નામ સાંભળ, પૂછજો કોઈને, આમ ટેરર છે અદાણીનો. ઓકે, ઈસરોને કેટલા કામ મળે છે ફોરેનના, કેટલા. જે વિન્સ્ટન ચર્ચિલે ભારત માટે ટોન્ટ માર્યો હતો કે એક પોતાની ટાચણી નહીં બનાવી શકે, એ ઇંગ્લેન્ડની સેટેલાઇટ ઈસરો લોન્ચ કરે. એરટેલ કેટલું મસ્ત કામ છે વિદેશોમાં. ઓકે, રિલાયન્સના કેટલા મસ્ત કામ છે વિદેશોમાં. તો તમારી કંપનીઝ પણ ફોરેન જશે. ત્યાંના પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તમારી કંપનીઝનો રોલ હશે. દુનિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતની કંપનીઝ બનાવશે ધીમે ધીમે. હજી 2-4 નામ છે, વધશે આવનારા દિવસોમાં. ઓકે, યસ, એક બીજો મોટો ફાયદો થયો. અત્યારે છે ને સરકારોને ફંડ બહુ મળવા માંડ્યા અને બોન્ડ ઇસ્યુ થવા માંડ્યા ગ્લોબલાઇઝેશનના કારણે. લોકોને ખબર પડી કે ઓકે ગવર્મેન્ટમાં ઇન્વેસ્ટ કરાય. તો તમને ખબર છે આરએમસી એએમસી એ બોન્ડ ઇસ્યુ કરેલા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ ઇસ્યુ કરે, ખબર તમને? સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જમાં. અને રાજકોટના રસ્તા બનાવો, એએમસી બોન્ડ ઇસ્યુ કરે છે.
એએમસી ને વર્લ્ડ બેંકની લોન મળેલી, ખબર તમને? કોઈ સમય હતો ભારત સરકારને વર્લ્ડ બેંકની લોન મળે ને તો બહુ મોટી વાત કહેવાતી છે. ઓહો હો, વર્લ્ડ બેંકે લોન આપી, આ કન્ડિશનથી લોન આપી. હવે ભારત સરકાર નથી લેતી વર્લ્ડ બેંક આગળ લોન. ભારત સરકાર ભારતીય જનતા આગળ બોન્ડ લે છે. તમે ભારતનું જાહેર દેણું જેટલું પણ જોશો ને એમાં મોટા ભાગનું દેણું ભારતની જનતા આગળ બોન્ડ દીધેલા છે. મેં હમણાંની તમને ન્યૂઝ કહું, ભારતના બોન્ડ, લોંગ ટર્મ બોન્ડ વિદેશી માર્કેટમાં એટલા વેચાય છે કે સેબીએ એના ઉપર લિમિટ લગાવવી પડી. ઓકે, એટલા વેચાય છે. આરબીઆઈ ને સેબીને ચિંતા છે કે આ લોકો જ્યાદા ઇન્વેસ્ટ કરશે તમને ફોરેન એક્સચેન્જમાં પ્રોબ્લેમ થશે. ઓકે, જમાનો બદલાઈ ગયો છે યાર. ઓકે, આ લોકો છાપા નહીં વાંચતા હોય, ખબર નહીં. ઓકે, અને ગ્લોબલ રેન્કિંગ આપણી યુટિલિટીઝને, આપણી બીઆરટીએસને, આપણા ઓલું કેટલા બધા પ્રોજેક્ટ્સ છે જેને વર્લ્ડ બેંક ને બધી ગ્લોબલ એજન્સીઝ આપણને રેન્કિંગ માંડી આપવા. તો એ પણ એક બહુ પોઝિટિવ વસ્તુ કહી શકાય, બરાબર? જુઓ, વર્લ્ડ બેંકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લોન આપેલી છે. બીઆરટીએસના અમદાવાદના પ્રોજેક્ટ જોવા માટે વર્લ્ડ બેંક આવેલી જ્યારે લોન્ચ થયું ને બીઆરટીએસ ત્યારે.